જય માતાજી બધાને। એક દાળ એવી કે માંસાહારી। આ દાળ છે માંસાહારી। માણસના પેટમાં ગયા બાદ કરે છે શરીરના અંદરના માંસનું સેવન। તમને વિચાર આવશે કે દાળ કઈ? તો હા, તમે સાચું વાંચ્યું। તો જે મગની દાળ આવે છે ને, એ જ દાળ છે માંસાહારી। એટલે કે તમને માનવામાં પણ નહીં આવે, પણ આ દાળ હકીકતમાં એવી છે જે પેટની અંદર જતાં જ તમારા શરીરના ગંદા માંસને અને અશુદ્ધ તત્વોને બહાર કાઢીને એકદમ ખતમ કરી નાખે છે। તો તમે આ સાંભળીને અને વાંચીને આશ્ચર્યચકિત થઈ ગયા ને? તો ચાલો હવે વધારે માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે માંસાહારી ભોજનથી આપણા શરીરને વધુ તાકાત મળે છે, પરંતુ આ વાત એકદમ ખોટી છે। હકીકતમાં માંસાહારી ભોજનથી શરીરને નુકસાન થાય છે અને ઘણી બધી બીમારીઓ ઘર કરી જાય છે। જેથી આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે શાકાહારી ભોજન લેવું હિતાવહ છે અને એ જ શ્રેષ્ઠ છે। તેમાં પણ દાળોનું વિશેષ મહત્ત્વ છે। તમારે દાળનું સૂપ બનાવીને પીવું જોઈએ। દાળ આપણા શરીરને ઊર્જા આપે છે અને પોષણ પૂરું પાડે છે। પરંતુ આજે અમે તમને એક એવી વાત જણાવીશું જેને જાણીને તમને નવાઈ લાગશે। આજે આપણે વિડીયોમાં જોઈશું કે મગની દાળનું શું મહત્ત્વ છે, આપણા શરીરમાં એ કેટલું પ્રોટીન આપે છે, કેટલું મહત્ત્વ છે અને કેટલી સ્વાસ્થ્ય માટે સારી છે એનું મહત્ત્વ આપણે આજના વિડીયોમાં જોઈશું। તો એક દાળ એવી છે જે માણસનું માંસ ખાય છે, આ છે લીલી મગની દાળ। લીલા મગની દાળ આમ તો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તે માણસના શરીરની અંદરના માંસને ખાય છે અને શરીરને અંદરથી સાફ કરી દે છે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। મગની દાળમાં એક ખાસ પ્રોટીન મળી આવે છે જે શરીરને સ્વસ્થ રાખવાની સાથે સાથે શરીરને ઘણા બધા ફાયદા કરે છે અને ઘણા લાભ પણ પૂરા પાડે છે। મગની દાળમાં કેટલું પ્રોટીન હોય છે એ આપણે આજે જાણીશું। મગની દાળનું સાયન્ટિફિક નામ બિગ્ના રેડિયેડા છે, જેમાં 25% પ્રોટીન, 60% કાર્બોહાઈડ્રેટ, 13% ફેટ અને થોડું વિટામિન સી મળી આવે છે ને? તમે સાંભળ્યું ને, કેટલું બધું મળી આવે છે મગની દાળમાંથી। કેટલી સરસ એવી હેલ્ધી દાળ છે। જણાવી દઈએ કે 100 ગ્રામ મગની દાળમાં લગભગ 24 ગ્રામ પ્રોટીન હોય છે। એટલે કે મગની દાળ અન્ય દાળોની સરખામણીમાં વધુ પ્રોટીન ધરાવે છે। આમ તો દર બુધવારે આપણે મગની દાળ બનાવતા જ હોઈએ છીએ, તો આપણે જાણી અજાણી ઘણું પ્રોટીન આપણા શરીરને આપીએ છીએ। ખાસ વાત એ છે કે મગની દાળમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર મળી આવે છે, જેને ખાધા બાદ પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે। આ રીતે ખાય છે શરીરનું માંસ। તો મગની દાળમાં જે વિશેષ પ્રકારનું પ્રોટીન હોય છે ને, એ જ આપણા શરીર માટે ખૂબ જ એવું સારું કામ કરે છે। તેને પ્રોટીયોલિટિક એન્ઝાઇમ્સ કહેવાય છે, જે પાચન ક્રિયા સુધારે છે। પ્રોટીયોલિટિક એન્ઝાઇમ્સનું મુખ્ય કામ શરીરથી અશુદ્ધ તત્વો અને ગંદા માંસને દૂર કરવાનું છે, બહાર કાઢવાનું છે। જે શરીરમાં જમા થયેલી જે ચરબી હોય છે અને ડેડ સેલ્સ તરીકે હોય છે, જે આપણા શરીરને નુકસાન કરતી હોય છે અને શરીરમાં વધારાની ચરબી જે મગની દાળના સેવનથી ગંદુ માંસ અને ચરબી ગાયબ થઈ જાય છે। તો જોયું ને મિત્રો, મગની દાળમાં કેટલું સારું એવું પ્રોટીન હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ સારી હોય છે અને જે પણ કંઈ વધારાનું કોલેસ્ટ્રોલ હોય છે, ખરાબ કોલેસ્ટ્રોલ, એને પણ દૂર કરે છે। ડાયાબિટીસવાળા માટે તો શ્રેષ્ઠ છે। મગની દાળના લાભ આપણે હવે આગળ વિડીયોમાં જોઈશું। તો અગાઉ જણાવ્યા અનુસાર મગની દાળમાં વિશેષ પ્રકારનું પ્રોટીન પ્રોટીયોલિટિક એન્ઝાઇમ્સ હોય છે, જે માણસના શરીરમાં રહેલા ગંદા માંસને ખતમ કરી દે છે, જેથી
શરીર એનર્જેટિક રહે છે, એટલે કે ખૂબ જ એવી સ્ફૂર્તિ મળે છે, તાકાત મળે છે, એનર્જી મળે છે. કારણ કે આપણે મગની દાળનું સેવન કરીશું તો આપણું પેટ એકદમ સરસ એવું ફૂલ રહે છે. આ ઉપરાંત આ દાળ મેદસ્વીતા ઘટાડવામાં પણ ખૂબ જ અસરકારક છે. આ દાળ શરીરમાં જામેલી ચરબીને ખતમ કરી દે છે અને કુદરતી રીતે વેટ લોસ કરે છે. તો જે વેટ લોસ કરતા હોય ને એમના માટે મગની દાળ ખૂબ જ એવી શ્રેષ્ઠ છે. મગની દાળનું તમે સૂપ બનાવીને અથવા તો શાક બનાવીને પણ લઈ શકો છો. આ ઉપરાંત આ દાળ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. દેશમાં અહીં થાય છે તેની ઉણપ. તો હવે આપણે જાણીશું કે આપણા દેશમાં ક્યાં ક્યાં એની ઉણપ થાય છે. સામાન્ય રીતે મગની દાળનું ઉત્પાદન ઘણા રાજ્યોમાં થાય છે, પરંતુ આપણા ભારત દેશમાં, હિન્દુસ્તાનમાં સૌથી વધુ મગની દાળનું ઉત્પાદન રાજસ્થાનના નાગોર જિલ્લામાં થાય છે. જોયું ને મિત્રો, આપણો દેશ કેટલો આગળ છે. કૃષિ વિભાગના આંકડા અનુસાર રાજસ્થાનમાં મગની દાળના કુલ ઉત્પાદનનો 43% ભાગ નાગોર જિલ્લામાંથી આવે છે. એનો મતલબ એ થયો કે આપણા દેશમાં કુલ ઉત્પાદનનો 43% ભાગ નાગોર જિલ્લામાંથી આવે છે, એટલે કે ખૂબ મોટો ભાગ કહેવાય જે રાજસ્થાન આપણને પૂરું પાડે છે. અહીંથી વિદેશોમાં પણ મગની દાળની સપ્લાય કરવામાં આવે છે. મિત્રો, તમે મગની દાળનું મહત્ત્વ આજના વિડીયોમાં જોયું અને ઘણું શીખવા મળ્યું. તમે મગની દાળ આ જ રીતે ચોક્કસ ટ્રાય કરજો અને વધારાની ચરબી દૂર કરજો. આવજો.